जय साथियों जितनी डिफेंस एकेडमी में आपका दिल से स्वागत है। आज मैं आपके लिए बहुत तगड़ा वीडियो लेके आया हूँ। जो बच्चे पूरा फिजिकल पास हो जाएंगे, लड़का और लड़की, तो उसकी क्या होती है, जिनको 4 कलाक में 14 किलोमीटर का रन करना है वॉकिंग में, और जो बॉयज जो लड़के हैं उनको 4 घंटे में 25 है ना 25 किलोमीटर उनको वॉक करना है। बाकी आगे की जानकारी हमारे गढ़वी जी दे रहे हैं। ફોરેસ્ટ ની અંદર તમે લેખિત પ્લસ ફિઝિકલ બંને પાસ કરો રેડી હો, અમે ચાલુ થઈ જાય પાછું ઉતારવાનું બનાવવામાં આવશે અને મેરિટ બની ગયા પછી રેડી બેટા તમને બોલાવવામાં રેડી, જેમાં પુરુષ ઉમેદવારોને 25 કિલોમીટર વોકિંગ કરવાનું હોય દરવાજો બંધ કરતો હે, અને મહિલા ઉમેદવારો માટે 4 કલાકની અંદર 14 કિલોમીટર આવે છે, બરાબર। આની અંદર તમે પ્રથમ વોકિંગ કરવા જાઓ અથવા ના કરી શકો અથવા ગેરહાજર રહો તો તમને બીજી વખત મોકો આપવામાં આવે છે, પણ જો તમે બીજી વખત બી ગેરહાજર રહ્યા તો તમને કોઈ પણ સંજોગોમાં લેવામાં આવશે નહીં, બરાબર। એટલે આજે અમે વોકિંગ ટેસ્ટમાં નીકળ્યા છે। 1 કલાક સુધી વોકિંગ કરવાનું નક્કી કરેલું સરે। બીજું અમારા વોકિંગમાં એ રીતનું છે કે હું તમને 1 કલાકમાં અમે કેટલું ચાલીએ છીએ એ પણ હું મીટરના સાથે મૂકવાનો છું। તો તમારી સ્ક્રીન ઉપર કિલોમીટરના આથી જીપીએસ મેપ આથી આવશે, તો 1 કલાકમાં અમે કેટલું રન કર્યું છે। તો મારો પેલો બીજો મોબાઈલ છે આપણે, એમાં હું જીપીએસ લગાવી દઉં તો હવે અમારું રન ચાલુ થાય છે। અને બીજું કદાચ તમારે કોઈની એપ્લિકેશન લગાવી હોય તો લગાવી શકો છો, જે રીતના મારા જોડે છે। આ એક એપ્લિકેશન છે સ્પોટ એક્ટિવની, આની અંદર તમારો મેપ હાથી આવી જશે, તમે કેટલું ચાલો છો, શું કરો છો, બરોબર છે। બાકી તમે વિડીયોમાં બના રહેજો, અમે બહુ બધી જાણકારીઓ તમને આપવાના છીએ દરેક વસ્તુની। તો હવે રન ચાલુ કરવાનું છે, બરોબર છે। चलो गड्डी તમે चालू कर देજો आगे। चलो स्टार्ट। ये दिखाओ बच्चे, कितने बच्चे हैं। अब ये पूरे बच्चे पता नहीं कब तक वॉक करते हैं, देखते हैं। आप देख सकते हो मेरा मीटर भी शुरू हो चुका है, 1 घंटे के अंदर इनको वॉक कराना है, आप देख सकते हो। शाबाश, एक जयकारा कर दो। साथियों आप देख सकते हो अभी नॉर्मल रन चल रहा है। अभी जैसे हम ये सिटी को क्रॉस करेंगे उसके बाद हमारा जो रन है वो बहुत फास्ट हो जाएगा। अभी थोड़ा भीड़ भड़ाका है इसलिए हमारा रन थोड़ा स्लो चल रहा है। आपको मीटर में बने रहना, कितना किलोमीटर में हम काटते हैं। और अगर आपको अपना मिशन में कामयाबी होना है तो आपको जीत और मेहनत करनी पड़ेगी। आप किसी भी फील्ड में अगर माहिर बनना चाहते हो तो जब तक आप उसमें पसीना नहीं बहाओगे तब तक आपको कोई माहिर बना नहीं सकता है और आपको कोई आगे नहीं जा सकता है। तो बहुत सारी मेहनत करनी है आपको, और वीडियो में पक्का बने रहना। 1 घंटे में कितना वॉक होता है वो हम आपको दिखाएंगे पक्का। और पायलट थोड़ा स्पीड बढ़ाओ पायलट। अभी वो पायलट के पास कुछ बताएंगे पायलट। स्पीड दो पायलट। સ્પીડમાં 1 કલાક સ્પીડમાં વોકિંગ કરવાનું છે, એટલે આજે સરે ટેસ્ટ રાખ્યો છે, જે અમે ઓનલાઈન મેપ ઉપર બી મૂકી દઈશું। 1 કલાકની અંદર અમે તેજ રનિંગમાં કેટલું વોકિંગ કરી શકીએ છીએ ફોરેસ્ટ માટે। જૈન તમે જોઈ રહ્યા છો ફોરેસ્ટ માટે જે વોકિંગ ટેસ્ટ ચાલુ કરી દેવામાં આવે છે, અને અમારે સર જે છે એમને જીપીએસ મેપ સાથે લગાવ્યું છે, એમાં કોઈ છેડખાની નથી કે તમારે 25 કિલોમીટર 25 કિલોમીટર જે વોક તમારો હોય છે 4 કલાકમાં છોકરાઓ માટે, તો કેટલી સ્પીડથી ચાલવું તો તમારે પૂરું થઈ જાય કે નહીં વધુ સ્પીડ ના ઓછી સ્પીડ, જે મધ્યમ સ્પીડ હોય એ રીતના ચાલવાથી તમારે 25 કિલોમીટર વોક પૂરું થઈ શકે છે આસાનીથી। તો આજે તમને બતાવશું અમે કે કઈ રીતના ચાલવું। બીજું સાથે તમે જોઈ શકો છો હું મારી લીડ કેટલી છે, છોકરાઓની લીડ કેટલી છે, કેમ કે આજે વન રક્ષકનો જે રન છે
કે બહુ સ્પીડમાં હોવું જોઈએ. ખબર કરો જે તમે મારા પિકઅપથી જાણી શકો છો. પાછળ રીત જુઓ, આથી પિકઅપ હોય, હજી પિકઅપ બહુ ઓછી છે. તમે જ્યારે સાયલેન્ટ એરિયામાં જશો ત્યારે તમને ખબર પડશે કે રન કેટલો હેવી થઈ રહ્યો છે. તમે આગળ बढ़ो. ચલો શાબાશ શાબાશ. साथियों हम लोग तिरंगा सर्कल के पास पहुंच चुके हैं. आप लोग हमारी स्पीड देख सकते हो. शाबाश. चलो शाबाश. इधर दिखाओ, इधर दिखाओ. शाबाश 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 शाबाश. बहुत बढ़िया, वेरी गुड. साथियों તમે જોઈ શકો છો તિરંગા સર્કલ ક્રોસ થઈ ગયા છે. ફોજ બિલકુલ એક્ટિવ ચાલી રહી છે, આખી એક્શનમાં છે. હવે થોડીક જ વારમાં પ્રાંત કચેરી ઈડર પહોંચવા વાળા છીએ અમે. પ્રાંત कचेरी दिखाओ. इधर कॉलेज से हमने शुरुआत किया था, इधर कॉलेज से हमने शुरुआत किया है और अभी ये प्रांत कचेरी आ चुकी है. पायलट थोड़ा स्पीड बढ़ाओ, पायलट वॉक में स्पीड बढ़ाओ, स्पीड बढ़ाओ. तो જે ફોરેસ્ટના ઉમેદવારો છે એ ફિઝિકલ પાસ થયા પછી એમને આ વોકિંગ કરવું જ પડશે. જે ભાઈઓ છે 4 કલાકમાં 25, છોકરીઓ છે 3 કલાકમાં 15 પૂરું કરવું જ પડશે. જો પૂરું નહીં થાય તો એક ચાન્સ મળશે. જો બીજા ચાન્સમાં નહીં થાય તો પછી એ ડિસ્ક્વોલિફાય થશે અને એમનું સપનું રોવાઈ જશે. તો છોકરાઓને ખૂબ મહેનત કરવાની છે. અમે વિડીયોના માધ્યમથી એ માટે આવી રહ્યા છીએ કે તમે ખૂબ આગળ વધો. બીજું તમારે કોઈ પણ પ્રકારની કોઈ પણ કોમેન્ટ હોય કે કોઈ બી સમસ્યા હોય તો તમારે કોઈ પણ વસ્તુની મદદની જરૂર હોય તો તમે અમારે કોમેન્ટ કરજો, અમે વિડીયો લઈને આવીશું. શાબાશ. હવે અમે ઈડરનું જે પોલીસ સ્ટેશન છે દેખાવ એ ક્રોસ કરી રહ્યા છીએ. અમે દેખાવ ઈડરનું પોલીસ સ્ટેશન ક્રોસ કરી રહ્યા છીએ અમે બિલકુલ ફાસ્ટ વોકમાં. બહુ બઢિયા, વેરી ગુડ. હવે મારા સાથે મિત્રબેન છે, એનું પૂછે છે તમને વોક કરવાથી કેવું લાગી રહ્યું છે? મને વોક કરવાથી સારું લાગે છે. તમારા ટાઈમિંગમાં પણ ફરક પડે છે અને અમે તમારે વોક તો કરવું જ પડશે. એક્ઝામ પાસ કરશો તો એટલે લગભગ આ લેર એકેડમી હશે ને તમને એડવાન્સમાં થઈ જાય. બહુ થેન્ક યુ મિત્રબેન. બીજું હું આ દીકરીને પૂછીશ. દીકરા તું શું કહેવા માંગે છે, સંદેશ આપવા માંગે છે? ફોરેસ્ટના ફિઝિકલ માટે રનિંગ પછી વોકિંગ ટેસ્ટ જરૂરી છે, એટલા માટે અત્યારે હાલથી જ પ્રેક્ટિસ કરાવે છે. વોકિંગમાં પણ 14 કિલોમીટર પૂરું કરવાનું હોય છે. તો આજે જોઈએ 1 કલાકમાં કેટલા કિલોમીટર પૂરું થાય છે. બહુ જોરદાર. હવે મારા સાથી ગઢવી છે જે ક્વોલિફાઈની તૈયારીમાં જ છે, ક્વોલિફાઈ થઈ જવાના છે. એમને મુદ્દો હોપડો. જય હિન્દ. આપણે ફોરેસ્ટમાં જે વોકિંગ હોય છે જે છોકરાઓ માટે એ 25 કિલોમીટર હોય છે 4 કલાકમાં. એ પણ જરૂરી છે કેમ કે લોકો બધું ક્વોલિફાઈ કરી રહ્યા છે પણ જ્યારે વોકિંગ આવે છે ત્યારે ક્વોલિફાઈ નહીં કરી શકતા. એના માટે એડવાન્સમાં તમે તૈયારી કરો તો જ્યારે બી તમારું વોકિંગ ટેસ્ટ આવે તો તમે એમાં ફેલ ના થો. એના માટે તમે સર અત્યારે અમને એ જ તૈયારી કરાવી રહ્યા છે તો વોકિંગ બી જરૂરી જ છે સાથે સાથે. જય હિન્દ. બીજું જે છોકરાઓનું ફિઝિકલ બિલકુલ ખરાબ છે એ અઠવાડિયામાં 1 દિવસ વોકિંગ રાખો. વોક પણ કેવું વોક કે બિલકુલ તમારે
1 મિનિટ મતલબ 8 મિનિટની અંદર 1 કિલોમીટર કાપો એ રીતના વોક રાખો તો તમારી સ્પીડમાં પણ વધારો થશે. પણ જો તમે બિલકુલ ધીરે ચાલશો તો ફિઝિકલ નહીં થઈ શકે. ઘણા છોકરાઓના સવાલ હતા કે સાહેબ ફોજિકલનું આપણો ફોરેસ્ટનું ફિઝિકલ ક્યારે આવશે, પણ જેવી તમારું ફાઇનલ મેરિટ આવશે તરત જ ફિઝિકલ ચાલુ થઈ જશે. આમાં કોઈ ઓપ્શન છે જ નહીં. હવે આ નવો છોકરો આવ્યો હતો કાલે તમારા પાસેથી, આપણે કઈ જગ્યાએ આવ્યા બેટા? દાહોદથી આવ્યો આ છોકરાને. આપણે એનો પરિચય આપશે. પરિચય આપો. ચંદાણા જિગ્નેશ કુમાર પ્રતાપભાઈ, હું દાહોદ થી આવ્યો છું, સંજેલી તાલુકો, ફોરેસ્ટની તૈયારી માટે. આપણે તમારે કેટલું મેરિટ હતું? 88 પોઈન્ટ. એવું છે એમ? અને તમને મનથી વિશ્વાસ આવે છે તમે થઈ જાય એવું? હા સર, થઈ જાય. એવું છે. અને બીજું કઈ તમે સંદેશ દેવા માંગો છો જેના છોકરા જે ફોરેસ્ટમાં પાસ હા, થાય છે? જે લોકો હજુ રનિંગ ચાલુ ના કરી હોય, ફોરેસ્ટમાં થઈ જતા હોય, એ લોકો માટે હજુ બી ટાઈમ છે, ચાલુ કરી દે રનિંગ. ને સર જોડે હું કાલે જ આવ્યો છું, ને હજી બી જોડાવા માંગતા હોય તો તમે આવી જાઓ ને એકેડમી જોઈન કરી લો. બીજું તમે મારા મીટરમાં જાણી શકો છો 1 કિલોમીટર પૂરું થઈ ગયું છે અમારું. હવે 10 મિનિટની અંદર 1 કિલોમીટર થઈ ગયું છે. સિટીની અંદર હતું એ કે હવે આગળ વધશે. સ્ક્રીન ઉપર હું બતાવીશ. હવે અમારે ડાયવર્ઝન આવી રહ્યું છે. તો સાથે તમે જોઈ શકો છો બહુ ટફ લેવલનું ચાલી રહ્યું છે. લોકો તો સાથે હવે અમે સિટીની બહાર નીકળી ગયા છીએ. હવે વોકમાં બહુ મજા આવવાની છે. કેમ? હવે બહુ પિકઅપમાં ચાલવાના અમે અને બહુ સ્પીડમાં હવે નીકળવાના છીએ અમે. તો તમે વિડીયોમાં લાગી દેજો. પહેલું તો તમે જે વિડીયોમાં બન્યા છો તો તમે જોયું હશે મીટર સાથે મેં મૂક્યું છે. તેમાં જે રેકોર્ડ હોય છે એ રેકોર્ડમાં તમને વિડીયોમાં સંભળાયું હશે કે 1 કિલોમીટર અમે કેટલા મિનિટમાં પૂરું કર્યું છે. આ પણ એક રનિંગનો પાર્ટ છે. કેમ કે જે છોકરાઓને બિલકુલ સ્પીડ આવતી નથી, જે ફ્રેશ છે, ઘરમાં એમને દોડવાનું નવું ચાલુ કર્યું છે, એમને એકદમથી શરૂઆતમાં કાલે એક છોકરાની કોમેન્ટ હતી કે સાહેબ હું તો 400 મીટર દોડી શકું છું, હવે એને 1600 મીટર દોડવાનું છે. તો એ છોકરાઓ આ રીતના વોકિંગ કરી પોતાના રેડિયસમાં આવી શકે છે. અને તમે જોઈ શકો છો ધીરે ધીરે હવે સ્પીડ વધવાની તૈયારીમાં છે અમારી એકેડમીની. અને વિડીયોમાં બનીને રહેશે. મેં જોઈ રહ્યા છો અમે ચાલતા ઈડર જે પીટીસી કોલેજ છે ત્યાં પહોંચવા થયા છીએ. અને અમારે પાછળનો જે કાફલો છે તમે જોઈ રહ્યા છો કેટલી સ્પીડમાં વોકિંગ માટે આવી રહ્યા છે. તમે જોતા રહેશો કે લઈને આવે છે. બીજું નારી તૈયાર નથી. એ નારી પણ એ કહે છે કે અમે
તમે જોઈ શકો છો હવે અમે મંદિરે પહોંચવાની તૈયારી છીએ જે ભૈરવનાથ મંदिर છે ये देखो पीछे हवा निकल रही है उनकी चलो चलो बाबू चलो मेरा पहला साथी को चोट लग गई है क्योंकि वो पायलट में था तो था बस बहुत बढ़िया તમે જોઈ શકો છો હવે આરોગ્ય વન વિહિધર જે ભરતી માટે તમે આવી રહ્યા છો એ આરોગ્ય વનની હું જોડે લઈ જઈ રહ્યો છું અહીંયા સુરેશ અહીંયા ઊભા કરો અહીંયા અમે હોલ્ડ કરવાના છીએ કમસે કમ 5 मिनटનો दिखाओ जो जिसकी भर्ती है और जिसमें जाना है वही उधर हम पहुंच चुके हैं ये आरोग्य वन लीडर साबर वन विभाग साबरकांठा क्षेत्रीय रेंज इधर पहुंच चुके हैं इंथ्रीज में खड़ा कर दो इनको पिटने वाला है क्योंकि मेरा मीटर तो चल रहा है मैंने इनको हॉट दे दिया है क्योंकि आपने वीडियो में देखा होगा इनकी हवा निकल गई है तो अभी मैंने होल्ड किया है अभी मैं इसमें कौन है कमजोर हाँ ये बंदे से बात करूंगा आप क्या कहना चाह रहे हो पहला दिन है हाँ बहुत अच्छा लग रहा है हाँ पढ़ने में हाँ और जिसको भी तैयारी करनी है वो आ सकता है यहाँ पे। हाँ और दूसरा कुछ बोलना है कैसा लगा 2-2.5 किलोमीटर वॉक करके अच्छा लगा तो अभी आगे वॉक करोगे हाँ या इधर से वापस करें आपको करेंगे 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 करेंगे। अच्छा आप क्या कहना चाह रहे हो आपका पसीना भी आ रहा है ये देख सकते हो ये देखो पसीना शुरू हो गया है अब क्या कहना है कुछ नहीं सर। कुछ नहीं कहना है क्यों कुछ नहीं कहना है गरबा तो अच्छे से करती है चलो इसकी चुप्पी कुछ नहीं बोल रही अभी ये खुशी है वो कुछ बोलेगी हाँ जय हिंद। हमको सबको वॉक कर अच्छा लगा और हमारा वॉक जो चालू ही है और अगर चालू ही रहेगा। अच्छा तो साथियों अभी तो बहुत आगे जाना है हमको और सुरेश जो नहीं चल सकते उनको आगे करो बिल्कुल और अभी इधर से स्पीड चेंज हो जाएगी बिल्कुल चेंज हो जाएगी स्पीड बिल्कुल चेंज हो जाएगी इधर से आ जाओ તમે જોઈ શકો છો મેં પિકઅપ વધારી છે હવે ये पहाड़ भी दिखाओ जो आपकी बढ़ती होगी ऐसा ही रूट मिलेगा साथियों आप देख सकते हो कितना मेहनत करना पड़ रहा है
જોઈ રહ્યા છો આ જે જંગલ ઇલાકો છે, જંગલ ઇલાકો આવ્યો છે, તો તેમાં ફોરેસ્ટર જે છે ને જંગલમાં જ કામ કરવાનું છે, મોટા ભાગે વન રક્ષક એટલે જે જંગલ છે આપ જોઈ રહ્યા છો. વોકિંગ એમનું જંગલમાં થઈ રહ્યું છે કારણ કે અમને નોકરી જ અહીંયા જંગલમાં કરવાની. પાછળ વાળા તમે જોઈ રહ્યા છો દોડી રહ્યા છે. 1 मीटर का पूरा रेंज आ चुका है और वॉक उधर चल रहा है. अब ये रूट मार्च में इधर क्रॉस कर रहा हूँ. अभी मैं थोड़ा माहौल चेंज हो गया तो अभी मैं रूट मार्च इधर ही क्रॉस कर रहा हूँ. नए वीडियो में अभी बहुत जल्द मिल रहा हूँ क्योंकि मेरे को ये पूरा रन देख के कुछ अलग से याद आ गया. अभी इधर से अभी नया वीडियो और मिलेगा आपको. स्वस्थ रहे, मस्त रहे. अभी तक मैं आपको दिखा देता हूँ कितना मैंने रूट मार्च किया है, वो आपको मीटर में दिखा सकता हूँ. ये देखो अभी मैं क्रॉस कर रहा हूँ आपके सामने. 2 जगह पे हॉट था मेरा. अभी तो देखो 3 किलोमीटर हुआ है खाली. उसमें भी ये बच्चे का हमारा हाल देख लो. तो जो बच्चे फ्रेश है फॉरेस्ट के एग्जाम पास हो जाएंगे फिजिकल, तो उनका क्या हाल होगा वो देख सकते हो आप. ये देखो मैं हिस्ट्री में भी दिखा सकता हूँ. ये हिस्ट्री है. ये 32 मिनट में इन्होंने किया है. तो गढ़वी कितना 4 घंटे में 25 किलोमीटर है. तो 4 घंटे का हो गया मेरी तरफ से. देखो अगर 10 मिनट में 1 किलोमीटर काटता है तो 60 मिनट में 6 किलोमीटर होगा. तो 6 दूना 12 6 24, तो भी 24 किलोमीटर होगा खाली. अगर ये स्पीड में चलते हैं ना तो भी आप लोग 1 किलोमीटर के लिए रुक जाओगे. तो सोच लो कितना स्पीड में चलना होगा आपको. तो मेरे ये छोटा वीडियो लेके आने का माध्यम यही है कि इतना मेरा पसीना देखो, बच्चों का पसीना देखो. और मैंने तो बैग भी लगा रखा है 10-15 kg का. तो इतना करने के बाद भी हम क्वालिफाई नहीं हुए हैं. क्यों? हमारा टाइमिंग 10 मिनट का है, वो ज़्यादा टाइम है. तो कितनी मेहनत करनी पड़ेगी वो देख सकते हो. अभी नया वीडियो के साथ बहुत जल्द मिलूंगा.